મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, અશ્વિન માસ, નવરાત્રીનો સમય અને આજુ બીજું નોરતું. આજે બીજું નવરાત્રીનું નોરતું. આપના ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરો અને આ 9 દિવસની આરાધના ઉપાસના દરમિયાન તમે કરેલા શુભ ફળની પ્રાપ્તિ વર્ષ દરમિયાન આપના માતાજીની કૃપા આપના પર બની રહે તેવું અમારા આશીર્વાદ. મિત્રો, વાત કરીશું દૈનિક ભવિષ્યની. તો આજે આપણે વાત કરીશું પંચાંગ વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ શુક્લ પક્ષ અને દ્વિતીય તિથિ. આજે બ્રહ્મ યોગ, બાલવ કરણ, હસ્ત નક્ષત્ર અને આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:49 થી 12:37 સુધી અને આજના રાહુકાળ 3:15 થી 4:46 સુધી. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્મણ, આજનું રાશિ બ્રહ્મણ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગોચર બ્રહ્મણ. તો આજના ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શુક્ર અને કેતુની યુતિ સિંહ રાશિમાં, સૂર્ય, ચંદ્ર અને બુધની યુતિ કન્યા રાશિમાં અને મંગળદેવ તુલા રાશિમાં, રાહુદેવનું કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ અને શનિદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્મણ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્ય આજે હસ્ત નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. તો આપનો દિવસ કેવો રહેશે? કયા આરાધના, ઉપાસના અને મંત્રોચ્ચાર કરવાથી આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય? કયું દાન દક્ષિણા કરવાથી તમારા જીવનમાં અને આ સમય દરમિયાન તમને સુખ શાંતિથી સફળતા પ્રાપ્ત થાય? મિત્રો, વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિની. મેષ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ધાર્મિક કાર્યો અને પૂજા પાઠની સામગ્રીમાં તમારો ધન વ્યય થાય. આજે તમારા મોસાળ પક્ષ તમને સાનુકૂળતા રહે. નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થાય. આજે જે જાતકો નોકરીની બાબતોમાં ઇન્ટરવ્યૂ આપવા માટે તૈયારી બતાવતા હોય તેવા જાતકો આજે લાભની પ્રાપ્તિ થાય. મિત્રો, આજના દિવસમાં હૃદયમાં આનંદ અને ઉત્સાહનો સમય. દરેક કાર્યો તમારા વિચારેલા પૂર્ણ થાય. મિત્રો, આપના ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જે જાતકો ઘણા સમયથી વિવાહિત બાબતોમાં ચિંતિત હોય તેવા જાતકો અને જે પ્રેમ પ્રકરણ કરતા હોય તેવા જાતકોને આ સમય લગ્નમાં તબદીલ થાય. આજના દિવસમાં પ્રવાસ પણ થવાનો, મુસાફરી પણ થવાની, પ્રેમ યુગલો હોય તેને ફરવાનું પણ થવાનું. વિદ્યાર્થી વર્ગને આજનો દિવસ સફળતાવાળો. આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું, પેટમાં હાઇપર એસિડિટી અને ખાવા પીવાની બાબતોમાં સાચવવું. વૃષભ રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શનથી પણ સાચવવું. તેના માટે તમારી કુળદેવીની આરાધના ઉપાસના કરો, દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ તો મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા સહકર્મી સાથે વાદ વિવાદ નહીં કરવો. આજે તમારા મન અને આત્મામાં કરેલા કાર્યો સફળતા પ્રાપ્ત થાય, પણ આજે માતાની પિતાની તબિયતમાં થોડીક કાળજી લેવી. અબજસ મળવાના ચાન્સ પણ ખરા. જેટલા જ પ્રમાણમાં આજે તમારા મનમાં તમારા કોન્ફિડન્સ પાવર એટલો જ વધવાનો, જેના કારણે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની રહે. મિત્રો, આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દ્વિતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોએ ભાગ્યની રૂકાવટ થયેલી હોય તો આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ ગણાય. ઘણા સમયથી તમારા કરેલા પ્રયત્નો નિષ્ફળ જતા હોય તો આજના દિવસમાં એ પ્રયત્નો ફરીવાર કરવા અને તેમાં તમારે સફળતા પ્રાપ્ત કરવી. કર્ક રાશિના જાતકોએ આજે મનની એકાગ્રતા રહેશે. મનમાં ક્રોધિત થોડુંક રહેવાનું, પણ આજે તમારી એકાગ્રતાના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધો પણ તમારા સારા બનવાના અને હરવા ફરવાની બાબતોમાં પણ આજનો દિવસ પસાર થવાનો. માટે આજે તમારા નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવો અને ભાગ્યની ઉન્નતિ થાય તેવા કાર્યો કરવા.
તેના માટે તમારે ઓમ રીમ ચંદ્રદેવાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આકસ્મિક ચિંતાઓ આવવી પડે. ન ધારેલા કાર્યોમાં તમારું નાણાંનો વ્યય થાય. નાણાકીય બાબતોમાં આજે સાવચેત રહેવું. નાણાકીય વ્યવહાર કોઈ પણ પ્રકારના ન કરવા. આજના દિવસમાં ડોક્યુમેન્ટલ કામ પણ નહીં કરવા. કોઈ જગ્યાએ જામીન કે કોઈના દસ્તાવેજમાં વગર વિચારા સિગ્નેચર નહીં કરવી. આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરો. સિંહ રાશિના જાતકોને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને આજે આંખને લગતા રોગો, માથાના રોગો અને આજે વાયરલ ઇન્ફેક્શનથી સાચવો. કન્યા રાશિના જાતકો આજે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ પણ થાય. પેટને લગતા રોગો પર ખાવા પીવામાં કાળજી રાખજો. કન્યા રાશિના જાતકો આજે હરવા ફરવામાં દિવસ પસાર થાય અને નાણાકીય ખર્ચનું પાસું એટલા જ પ્રમાણમાં વધતું લાગે. આવકના પ્રમાણમાં ખર્ચ પણ બતાવે. તો આજના દિવસમાં વિજાતીય પાત્રની મુલાકાત પણ થાય અને વિજાતીય પાત્ર સાથે તમારો નાણાંનો વ્યય પણ થાય. આજના દિવસમાં તમને ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી અને તેના માટે તમારે ઓમ બૃહસ્પતિ નમઃનો મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને વ્યય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આકસ્મિક ચિંતા, ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ થાય અને તેના કારણે માનસિક સ્થિતિ ખોરવાય. ઘણા સમયથી તમારા સરકારી કાર્યોમાં પ્રોબ્લેમ થતા હોય તેમાં આજના દિવસમાં થોડીક વધે. આજે તમારે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવો. આજના દિવસમાં ચંદ્ર અને શનિનો વિષયોગ જેવું પણ કહેવાય. તેના માટે આજે બપોર પછીના સમયમાં તમારો સુધારો થાય. દિવસના પૂર્વાર્ધમાં થોડાક ટેન્શનો હોય પણ ઉત્તરાર્ધના સમયમાં સાનુકૂળતા ભરી બની રહે. દરેક કાર્ય આજે જોઈ વિચારીને કરવા. શક્ય એટલું મૌન વ્રત ધારણ કરવું. આ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થાય. મિત્રો આજે તમારા મગજ ઉપર ક્રોધિતતા નહીં લાવી. ગુસ્સો કારણ વગર નહીં કરવું. ઈગો હટ ન થાય તેની કાળજી લેવી. માટે તમારે આજે મૌન વ્રત ધારણ કરવું. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ રાવે નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે લાભ, શેર, સટ્ટો, લોટરી, ઘણા સમયથી નાણાં રોકાયેલા હોય તે આવકની વૃદ્ધિ પણ થાય. આજના દિવસમાં ધાર્મિક કાર્યો, ભાગ્યની ઉન્નતિ માટે આજના દિવસમાં પતિ પત્નીનો સાથ ને સહકાર મળી રહી. તો આજના દિવસમાં તમારે પત્નીને ભાવતું ભોજન કરાવી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા શરીરમાં થકાન જેવું લાગે. ખોટા ઉજાગરા ન કરવા. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ કોઈકને અબજસ મળે તેવા પણ કાર્ય ન કરવા. કોઈકનો આત્મા ના બાળવો. ધન રાશિના જાતકોએ આજે શક્ય એટલા તમારા પિતૃઓના, તમારા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરીને દિવસને પસાર કરવાનો સમય છે. આજે કોઈનો આત્મા મળે તેવા વાક્યો પણ નહીં બોલવા અને કોઈનો આત્મા દુભાય તેવા કાર્યો પણ ન કરવા. તો મિત્રો આજના દિવસમાં તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, પિતાના ભાગ્યથી તમારી ઉન્નતિ થાય અને આજે નાના મોટા પ્રવાસો પણ કરી શકાય. આજના દિવસમાં માનસિક ટેન્શનો દિવસ પસાર કરતા ઉત્તરાર્ધની અંદર તમને કરેલા પરિશ્રમનું ફળ સાંજ પડતા મળી રહે. તેના માટે આજે તમારે ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરી અને દિવસને પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કુંભ રાશિના જાતકો સાચવજો. આજના દિવસમાં માનસિક ટેન્શન, હૃદયને લગતી બીમારી, હાઈ બીપી, લો બીપીના પ્રશ્નો પણ બની શકે. થાઇરોઇડ, ડાયાબિટીસના જેવા રોગોથી પીડાતા હોય તેઓ પણ સાચવવું. આજે વાયરલ ઇન્ફેક્શન, જેને તાવ અને વાયરલ લાગ્યું હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના કરવી અને શિવજીના મંદિરે જે દૂધ પાણીનો અભિષેક કરવો અને ઓમ હ્રીમ સૂર્યાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે પેટને લગતી બાબતોમાં તમારે સાચવો. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ન થાય તેની પણ કાળજી લેવી.
આજે તમારા ઘણા સમયથી વાયરલ ઇન્ફેક્શન લાગ્યું, તેમાં સુધારા થાય, મેડિસિન લેવાથી સુધારાની બાબતો પણ બની શકે. પણ આજના દિવસમાં માનસિક ટેન્શનો એટલા જ પ્રમાણમાં, નેગેટિવિટી છોડવાની, પોઝિટિવમાં રહેવાનું. નેગેટિવ પકડ્યું તો આજનો દિવસ તમારો ટેન્શન ભર્યો રહેશે. માટે મીન રાશિના જાતકોએ આજે તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો અને માતાના આશીર્વાદની પ્રાપ્તિ કરો. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્માંડ. હવે ફરી મળીશું આ જ ચેનલમાં, આ જ જગ્યાએ. જય માતાજી.